પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગઈકાલે ગુજરાતની મુલાકાતે હતા। તે દરમિયાન તેઓએ જુદા જુદા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। ત્યારે ગુજરાતને 900 કરોડ રૂપિયાના વિવિધ રેલવે પ્રકલ્પની ભેટ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવી છે। 152 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત ગાંધીધામ આદિપુર રેલવેના મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટનું પ્રધાનમંત્રી શ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું। ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે આયોજિત લોકાર્પણ કાર્યક્રમમાં કચ્છના પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયા તેમજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનથી રેલવે સહિતના પરિવહન ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે અને કચ્છના પ્રભારી તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ તેવું જણાવ્યું હતું। તો આ તકે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે ભારતમાં રેલવેના આધુનિકીકરણનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે। ઉર્જાવાન ગુજરાત સશક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી દ્વારા ગુજરાત રાજ્ય માટે અંદાજિત 900 કરોડ રૂપિયાના વિવિધ રેલવે પ્રકલ્પનું ઉદ્ઘાટન કરી તેને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા છે। આ વિકાસ કાર્યમાં કચ્છ જિલ્લા માટે અત્યંત મહત્વપૂર્ણ એવા ગાંધીધામ આદિપુર રેલવે વિભાગના મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ તકે માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ ગાંધીધામ આદિપુર રેલવેના મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટને કચ્છના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવી ઉમેર્યું કે આ પ્રોજેક્ટથી કાર્ગો ફેસિલિટી વધુ ઝડપથી સસ્તી બનશે। નવી માળખાકીય સુવિધાઓથી નવી ટ્રેન સુવિધાના સંચાલન સહિતની બાબતોની સંભાવનાઓ વાસ્તવિક બનશે તેમ તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તો ગાંધીધામ આદિપુર મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતા વિશે વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લાના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ગતિ આપતો ગાંધીધામ આદિપુર મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ 11 કિલોમીટરની લંબાઈ ધરાવે છે અને તે કચ્છના સર્વાંગી વિકાસ માટે એક મહત્વનું કદમ છે। દીનદયાળ પોર્ટ અને મુન્દ્રા પોર્ટને જોડતી રેલવે લાઇનની ક્ષમતા વધવાથી રેલવે કાર્ગો ફેસિલિટીમાં વધારો થશે। તો આ સાથે જ 900 કરોડના રેલવે પ્રોજેક્ટ્સની વાત કરવામાં આવે તો વાવ થરાદ ખાતે આયોજિત કાર્યક્રમમાંથી પ્રધાનમંત્રી શ્રી મોદીએ ગુજરાતના મહત્વના રેલવે પ્રકલ્પનું લોકાર્પણ અને શુભારંભ કરાવ્યું હતું, જેમાં હિંમતનગર ખેડબ્રહ્મા રેલવે લાઇન અંદાજિત 482 કરોડ રૂપિયાના ખર્ચે બની જે 55 કિલોમીટર લંબાઈ ધરાવે છે તેનું ઉદ્ઘાટન કરાયું। આ સાથે જ ખેડબ્રહ્મા હિંમતનગર અમદાવાદ અસારવા વચ્ચે નવી રેલવે સેવાનો પ્રારંભ કરાયો અને કાનાલુસ જામનગર રેલવે ખંડનું ડબલિંગ તેમજ ગાંધીધામ આદિપુર રેલવે મલ્ટી ટ્રેકિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે કચ્છના અગ્રણીઓ સહિત રેલવે ડિવિઝનના કર્મચારી અધિકારીઓ તેમજ નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। નમસ્કાર મિત્રો, આજે મા ભારતીનો ગૌરવ, ગુજરાતની ધરતીના સપૂત, સવાયા કચ્છી દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતની પોતાની માતૃભૂમિ ઉપર પધારીને ગુજરાતના વિકાસ માટે જરૂરી જે કંઈ યોજનાઓ હતી કરોડોના ખર્ચે એ યોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણની કાર્યક્રમની સાથે સાથે ખાસ કરીને જે કંઈ ડ્રીમ જે કંઈ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ, વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ, મંત્રીમંડળના સૌ સદસ્યોની સાથે સાથે અહીં ગાંધીધામ મુકામે પણ ગુજરાતના મંત્રી અને કચ્છના પ્રભારી મંત્રી આદરણીય કાંતિભાઈ અમૃતિયાજી, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ, ધારાસભ્ય આદરણીય અનિરુદ્ધભાઈ અને પાર્ટી અને સંગઠનના સૌ આગેવાનોની મોટી ઉપસ્થિતિમાં આ ગાંધીધામ મુકામે પણ એક સુંદર મજાના કાર્યક્રમના માધ્યમથી ગાંધીધામ આદિપુર જે લાઇન છે રેલવે લાઇન એનું કન્વર્ઝનનું કામનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। મલ્ટી ટ્રેકિંગમાં આપ સૌ જાણો છો સ્થાનિક તરીકે કે જે ક્રોસિંગની સમસ્યા થતી હતી ગાંધીધામ સ્ટેશન પર આવીને જે ભુજ માટે જે સમય અને શક્તિ વ્યય થતી હતી, ટ્રેકને પણ બીજી આવતી હતી, એને પરિણામે જે ફ્રીક્વન્સી ગાંધીધામની કે ભુજની ફ્રીક્વન્સી અન્ય દેશના અન્ય ભાગો સાથે વધવી જોઈએ એ વધી શકતી નહોતી, ટેકનિકલ મુશ્કેલીઓ પડતી હતી। એ મુશ્કેલીઓને નિવારણ પછી ગાંધીધામ ખાતે ટ્રેનોની ફ્રીક્વન્સી વધી શકશે અને
કચ્છને સાથે સાથે દેશના બીજા ભાગો સાથેની પણ ટ્રેનો ઉપલબ્ધ થશે. ચોક્કસપણે રેલવે લાઇનનો વિકાસ થાય એટલે માલગાડીનો પણ વિકાસ થાય. કચ્છના સદનસીબે કચ્છમાં 2 મેજર પોર્ટ આવેલા છે જે કદાચ દેશના કોઈ એક જિલ્લામાં નહીં હોય. એને પરિણામે જે રીતે માલ પરિવહન માટે પણ જે કંઈ ટ્રેનોની ફ્રિકવન્સી વધશે એને પરિણામે આ બંદર ઉપરથી આયાત અને નિકાસ થતા બંને પ્રકારના ગુડ્સ માટે પણ આ ટ્રેનો વધારે ઉપકારક બની શકે. ચોક્કસપણે સરકારે આપ્યું છે, કચ્છને ખૂબ આપ્યું છે, કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ સવાયા કચ્છી ગણાય છે. હંમેશા એમણે કચ્છ પ્રત્યે વિશેષ લગાવ અને પ્રેમ રાખ્યો છે. આવતા દિવસોમાં પણ કચ્છને પણ ચોક્કસપણે વધારે सुविधाओं મળશે. आज माननीय प्रधानमंत्री ने गुजरात को तकरीबन 900 करोड़ की सौगात दी है. इसमें क्या है कि यहाँ पे गांधीधाम और आदिपुर के बीच में जो मल्टी ट्रैकिंग है वो सेक्शन भी चालू हो गया है. ये क्या है कि पैसेंजरों के लिए तो है ही, इसके अलावा जो गुड्स ट्रेनें उनके लिए भी फायदेमंद है, क्योंकि ये 11 किलोमीटर के ट्रैक से जो यहाँ के पोर्ट और जो दूसरे जगह है यहाँ से सामान ले जाया जा सकेगा, लाया भी जा सकेगा. तो इस तरह से क्या है कि टोटल कुल बात की जाए तो ये 11 किलोमीटर के ट्रैक में 152 करोड़ की लागत से ये बना है. तो ये कच्छ के लिए बहुत सुविधा है और इस तरह से ये सेक्शन बनने के बाद में लोगों को काफ़ी सहूलियत होगी. देखिए, डबल सेक्शन तो ऑलरेडी है ही. तीसरी और चौथी लाइन डालने से क्या है कि जैसे हमारा जो ऑपरेशन है, ट्रेन ऑपरेशन, वो स्मूथ हो जाता है. तो इसके लिए अलावा जो दूसरी गाड़ियों की संभावना और फ्रेट ट्रेनों की संभावना बढ़ जाती है. इसके अलावा जो ऑपरेशन स्मूथ होने से क्या है कि आवागमन तेजी से हो जाता है. देखिए, ये जो पोर्ट है इस पे क्या बहुत सारा सामान यहाँ से बाहर जाता भी है और वापस यहाँ आता भी है. तो इस तरह से क्या है कि ये जो ट्रैफिक है वो स्मूथ हो जाएगा और इजी से ले जाया जाएगा. देखिए, ये क्या है कि इतना ज़्यादा इसको समय नहीं लगा है, क्योंकि अभी कुछ ही टाइम पहले इसको हम लोगों ने स्टार्ट किया था. तो ये एक छोटा सेक्शन है 11 किलोमीटर का. तो ये तकरीबन 152 करोड़ की लागत से ये बना है. अभी ये तैयार है और ये आज माननीय प्रधानमंत्री ने इसको समर्पण किया है.